માણસ મને એવું કે ઘરે આવીશ ને તો ટાંગા ભાંગી નાખીશ એમ. ટાટિયા હું ભાંગી નાખાવ ઈ બાયું ફેરવવામાં રહીને જે પેલા રાજા રજવાડુમાં જે બે બાયું હોતી ને એટલે ઈવડે જે અમુક બાપુ બોલાવે કે એને ખબર પડે ને કે આને બે બાયું કર્યું છે પછી સજા ન દેતા કેમ કે એમાં ને એમાં મરી જાય. મારા ઘરવાળા સાથે પ્રોબ્લેમ થઈ તો હું છે ને વર્ષ દિવસથી તો એકલી રહું. બેટા થાય ના 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 થાય. આપણે ઈ જોવાય કે આપણું ઘર આપણી કુળદેવી કોણ છે? હરસિદ્ધિમાં. આ નહીં, આપણી કુળદેવી છે ઈ અંજુમાં. હા એ તો અંજુબા બરાબર છે. હા અંજુબા હતા તો બેન આપડા મારે સાંભળો હવે ઈ જે હોય છે ઈ સાધુ સંતોના આશીર્વાદ લઈ લ્યો, પગે લાગી લ્યો અને સંતોને મહાપુરુષોની વાણીમાં વ્યા જાવ એટલે બધા મનના ડોળ છે ને મટી જાય. સમજ્યા? ના ના સાહેબ જો અત્યારે આમાં મને આવડતું નથી પણ મારી છોકરી જઈ છે બહાર ઈ આવશે ને એટલે હું અત્યારે હવે તમારું રેકોર્ડિંગ એવું લાગશે ને અમે તમારું રેકોર્ડિંગ જ મૂકી દઈશું. ઈ થઈ ગયું હું એને વાત કરી લઉં. ઓકે હા હા બરાબર. અને બીજા નંબરમાં મારી છોકરી આવે ને એટલે હું રેકોર્ડિંગ છું માસીનો વિડીયો તમ તારે મૂકી દઈશ. બરાબર તમારે યારે રૂબરૂ વાત જ કરાવી લઈશ પછી તમ તારે અત્યારે કોઈ હોય તો ઇમરજન્સીમાં મૂકી દો તો વાત પતી જાય. ઇમરજન્સીમાં તો જો મારી જોડે મારા ઓલા ચીમનભાઈ સામે રહે છે ઈ તો તમારી પાસે સ્વીકારી લે, તમને પૈકે લાગી લે તો પૂરું. હા હે હા હાલો તમારી માફી માંગી લે કે અંજુ મારી ભૂલ મને માફ કર અને હવે હું આવું નહીં કરું એવું તમને કહે તો બરોબર. હા બરોબર. લખાણ આપશે ને મને? હા લખાણ આપે, હા લખાણ આપે. આવું નહીં કરવું, કાંઈ નહીં કરવું, એ બધું લખાણ આપશે. હાલો બીજું. હા બસ હા બસ હાલો થઈ ગયું. હાલો હું તમને રિંગ કરીશ અને એ પતી જાય છે. હું હમણાં એની હારે પાછો વાત કરી લઉં. પણ તારે ખાવા બેઠો કે નહીં એ કાંઈ પૂછે જ કરતો ને મરાઈ જાય. હાલો હાલો. હા બેન. હા હું દ્વારકાથી બોલું છું. મનસુખભાઈ જોડે વાત કરી. હે મનસુખભાઈ જોડે વાત કરવી. હા તમારું નામ શું છે? મારું નામ ગીતાબેન મોઢેરા. ગીતાબેન મોઢેરા. ઈ તો આપણે હમણાં રાજકોટ થી ફોન આવ્યો હતી. નહીં હું દ્વારકાથી બોલું છું. હા કઈ સમાજમાંથી? વણકર. હા બોલો ને ગીતાબેન. મનસુખભાઈ બોલો. હા મારા ઘરવાળા સાથે પ્રોબ્લેમ થઈ તો હું છે ને વર્ષ દિવસથી તો એકલી રહું. હા મેં કેસ કર્યો પણ કેસનો કાંઈ નિકાલ આવતો નહીં. બાળકો છે આપણે કઈ સંતાન? હે બાળકો છે કઈ? હા થોડી છોકરો છે પણ મારા ઘરવાળા જોડે મારા ઘરવાળાએ બીજું બૈરું કરેલું. અને તમે? હું એકલી રહું. શું કામ કરો છો? અત્યારે કંપનીમાં જવું, મારી બેનના જોડે રહું. ઠીક. આપણી ઉંમર કેવડી છે બેન? 40 ના 3 વર્ષ. 43 વર્ષ. અને તમારા ઘરવાળાનું નામ શું છે? એનું નામ પરસોત્તમ મોઢેરા. મોઢેરા? હા મોઢેરા. આપણી સમાજમાં મોઢેરા અટક આવે? અમારું મૂળ ગામ પીપળી પણ અમે રહી છીએ દ્વારકા. પીપળી સવારામ બાપાનું? હા પીપળી ઓલું રામાવીર વાળું પીપળી નહીં, ધોલેરા પાસે આવી. ક્યાં આગળ? ધોલેરા આગળ આવ્યું ને. ધોલેરા આગળ. હા એટલે આપણે મેઘવાળ સમાજમાંથી? હા. અને તમારો ઘરવાળો છે ઈ મેઘવાળ સમાજમાંથી? હા. એનું કયું ગામ છે? એનું ગામ પીપળી. અને તમારું ગામ? મારું ગામ ધંધુકા પાસે કોઠડિયા. મારું પીર. ધંધુકા પાસે કોઠડિયા. હા. આપડા ઓડિયો વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના મારે વિડીયો વાયરલ કરવો હો. મારી પાસે રેકોર્ડિંગ છે અને હું છે ને વર્ષ દિવસથી તો બાજીને ભેગી રહી. પણ અત્યારે 6 મહિનાથી હું અલગ રહું એકલી. મારી બે ભાઈ ભેગી રહું. એટલે ભેગા ગયા તઈ હું વાંધો પડ્યો? નોકરું અટણ જુદું શું કામ રહેવું પડ્યું? શું એવું પ્રોબ્લેમ થયો? ભેગા માણસ મને એવું કે ઘરે આવીશ ને તો ટાંગા ભાંગી નાખીશ. ટાટિયા હું ભાંગી નાખાવ ઈ બાયું ફેરવવામાં રહીને જે પેલા રાજા રજવાડુમાં જે બે બાયું હોતી ને એટલે ઈવડે જે અમુક બાપુ બોલાવે કે એને ખબર પડે ને કે આને બે બાયું કર્યું છે પછી સજા ન દેતા કેમ કે એમાં ને એમાં મરી જાય. મેં કેસ કર્યો હતો કે ખોરાકી નહીં આપવું અને મકાન મેં એવું કીધું મકાન માર ખાતે કરી દે, મને લઈ જઈ ગયો. ગીતાબેન આખું નામ બોલો. ગીતાબેન આખું નામ? હા આમ તો મારું અંજુબેન પરસોત્તમભાઈ મોઢેરા. અંજુબેન? હા આમ આધાર કાર્ડ માં અંજુબેન ચાલે હો. એક મિનિટ. અંજુબેન પરસોત્તમભાઈ. એક મિનિટ. અંજુબેન ઉર્ફે ગીતાબેન? મારું આમ સાચું નામ ગીતાબેન પણ ઉર્ફે ગીતાબેન. હા હા ગીતાબેન. અને શું નામ કીધું પાછળ? આધાર કાર્ડ માં છે ને મારું નામ અંજુબેન પરસોત્તમભાઈ મોઢેરા એવું બોલે. પરસોત્તમ.
તમારે ભાવનગરમાં ઓફિસ છે? ના બેન, હું ગોંડલની બાજુમાં રામોદ મારું ગામ છે. હા, એટલે મેં આ વિડીયો તમારો જોયો ને એટલે મેં ફોન કર્યો. મોઢેરા ને મોઢેરા? હા, મોઢેરા મોઢેરા. એટલે પણ આપડી મને પેલી ખબર પડી કે આપણામાં મોઢેરા અટક આવે મારું. હા, મારે આખું ગામ છે પીપળી મોઢેરા. હા, અમારે મોઢેરા હગા કરવા જો, કેમ કે આમાં સારું બધે અહીં બાજુ મકવાણા ને સાવડેમાં જ પહેણ્યા ને સારું હરી ઉજતી નથી. એવાર મોઢેરામાં ક્યાંક એમાં એવું છે ને મારી પાસે મારા ઘરવાળાનું ને બાઈ નું રેકોર્ડિંગ નહીં છે. કાંઈ વાંધો નહીં. ગીતાબેન મને મારા મોકલી જાવ. તમારા ઘરવાળાનું નામ શું કીધું? પરસોત્તમભાઈ મોઢેરા. આ પરસોત્તમભાઈ મોઢેરા. ઈ તો મેં લખ્યું પરસોત્તમભાઈ મોઢેરા. ભાઈ મોઢેરા. અને એને લખ્યું કરે તો એ ઘરમાં રહે ને મને બહાર કાઢી પોયાના પોલીસ આમાં એવું હોય જ્યાં લગન લોહી ગરમ હોય જુવાની હોય, બાકી અટાણે બીજી બાયુ કરે સુખ પ્રાપ્ત નથી થતું. સુખ જો પ્રાપ્ત કરવું હોય તો તમારો પતિ પરમેશ્વર માની લ્યો, જેનો ઘરવાળો છે એની બાઈને ઈ સતી માની લે, પછી કોઈ ડખા નથી. આપણે તો ઈ માંથી વિવાદ માંથી બાંધ્યા, શાહ માંથી બાંધ્યા હતા, કતીતી કતોતો માંથી બાંધ્યા. ઈ સુખ પ્રાપ્ત કરવાનું સાધન નથી. હા, બાયુ બદલાવે, રૂપ ફેરવે, ઢંગ ઢાળ ફેરવે, કઈ બાઈમાં કઈ ફેરફાર ન આવે. બાઈ ઈ બાઈ જ હોય. વિચાર શ્રેણી જેને જે સ્ત્રી છે એને એના પુરુષને ભગવાન માની લે એટલે આ દુનિયામાં કોઈ ડખો છે નથી. આપણે માની જોઈ ને એને બીજું બાઈ કર્યું છે એમ તો ઈ ઘરમાં રહે છે. એટલે તો હું તમને કઉ છું કે ઈ બીજી બાઈ એના ઘરમાં બેઠી, એને ઈ ભાન તો ન હોય કે આજે તમારું ઘર ભાંગીને ઈ એને શું હક લેવાની? એને તો હક જ સારું જ છે. હું હેરાન થઉં બેન થોડાક દી આ શેઠથી ડુંગર રળિયામણા પાસે જાવ તો પાણા જ હોય. હા, ઈ શેઠથી રળિયામણું લાગે. અને જે ઈર્ષા દેખાયમાં કોકને દેખાડો કરવામાં બાઈ કરી હતી એમાં જિંદગી બગડી જાય. એમાં કાંઈ ન હોય. એમાં તે જમીન વેચીને ખેતર વેચતું હોય ને પૈસા આયા ને એટલે બાઈ આવી. હા, ઈ તો ઈ બાઈ રહી ને તો ઈ એની અર્ધાંગના નો કહેવાય. એને ઈ રૂપિયાની મોહિત હોય. અટાણે તો રૂપિયા દ્યો, બંગલા ભારો, ગાડીઓ ભારો, એવું બધું કરો એટલે એનું ઘર બાંધવાનું. ઈ તો પૈસા હોય ત્યાં લગન. પૈસા પતી ગયા થઈ પછી વહી જાય. મેં કાલે એક વિડીયો જોયો તો એક બેન છે, ઈ એમના ઘરવાળાની જે સેવા કરતા હતા કે એની તમે સીમા ન કરો. આ દેવી, આ શક્તિ, કેમ કે ઈ છે ને સ્ત્રી, ઈ જગદંબાનું સ્વરૂપ છે. એક સ્ત્રી કે એને આ ભગવાન રામને જન્મ દીધો, આ જગતમાં કૃષ્ણને જન્મ દીધો, ઈ બાઈ હતી. આંબેડકરને જન્મ દેનારો એક સ્ત્રી હતી. બુદ્ધને જન્મ દેનાર પણ એક સ્ત્રી હતી. કેમ કે આ જગતમાં નારી છે ને એ નરની ખાણ છે. આમાં રતન નીચા. હા, પણ મારી વિડીયો વાયરલ કરવો બેન રેકોર્ડિંગ છે ને એ બે જાય તો શાંતિ રહે. હું ઘર બનાવીને ભટકું છું. હા, પણ હવે એમાં એવું છે બેન કે મને હવે ઈ ઓલી જે બાઈ બિહાડી એનું નામ શું છે? એનું નામ ચંદ્રિકા. ચંદ્રિકા. ત્યાં રહે, અમારે ચાલીમાં જ રહે. એનો ઘરવાળો છે, એની સાસુ છે. અને એના ઘરવાળાને મૂકી નાનું ઘર બાંધ્યું? હા, એને ઘરવાળાને કાંઈ ટેન્શન નહીં. મારા ઘરવાળા અહીંયા આવે જાય રહે. એને ઘરવાળા ભેગું હોય મારા ઘરવાળાને ઘરે આવે. એટલે મારો દીકરો થઈ બહુ એને હાવું ને એવું કે જેને જે કેવું હોય કે અમારે જેમ ચાલે ને એમ ચાલશે કે. એક દિલ દો જાન. એમને કેવું છે, એમને નવું ઘર કર્યું ને તે લેણાનો પાર નહીં. બે પ્યામ લગ્ન કરીને આવેલી છે. એટલે પૈસા હાટું થઈને લલોપાટ કરતા બીજું કઈ કાંઈ વાંધો બેન. હવે લેણું ભરી દીધું, રિક્ષા લઈ દીધી. એને ઘરવાળા રિક્ષા મારા ઘરવાળા લઈ દીધી. હા, એ તો એ બધું રિક્ષા બિક્ષા લઈ દે એટલે થોડાક દિવસ હાથ પપલિયા કરશે પછી કાંઈ નહીં હોય ને એટલે નાખી દે. હા બેન, ચંદ્રિકા બેન પછી શું કીધું? ચંદ્રિકા બેન હવે એને હામ અટક રાઠોડ કે એવું કાંઈક છે. મને આખું નામ નહીં આવડતું. ચંદ્રિકા બેન ઘરવાળાનું નામ રહે છે ક્યાં? ચંદ્રિકા બેન અમારે ચાલીમાં જ રહે છે. એટલે ક્યાં કણે? ધોળકા વિનાયક સોસાયટી. ધોળકા કઈ ચાલીમાં? વિનાયક સોસાયટી. વિનાયક સોસાયટી. ઓકે. અને ચંદ્રિકાબેન ના ઘરવાળા નામ શું છે? એનું નામ હર્ષદ. હા, એ હર્ષદભાઈ ની ખબર છે? હા, બધી મારા ઘરવાળાને પગે લાગો. હા, એમના દિન ને આગળ બધાને આગળ માફી માંગે. મને એવું કે તને ઘરમાં જ નહીં ખાવા દે એવું કહે.
કાંઈ વાંધો નહીં. ઈ બીજાની વાત એમાં શું છે બેન, હવે ઈ એકાબીજાનું જે કાંઈ હોય એમાં આપણે તો કાંઈ ખબર નથી, પણ જે કાંઈ છે તમારું રેકોર્ડિંગ મોકલજો અને મને હા. તમારા ઘરવાળાનો નંબર દેજો ને. તમારા ઘરવાળાનું નામ શું નામ? પરસોત્તમભાઈ ના? પરસોત્તમભાઈ મોઢેરા. એના મોબાઈલ નંબર મને વોટ્સઅપમાં નાખી દો ને, તમારો ફોટો નાખો, પરસોત્તમનો એનો ફોટો નાખો. એ હારું. અને આ બાબતમાં સમાધાન કરવું હોય તો કરવું છે કે શું કરવું છે? સમાધાન કરવાનું, મારે મન ખાતે ઘર કરી દે તો કરી નાખું સમાધાન. ખાતર તમારે ઘર બાંધવું છે કે ખાતર ઘર કરવું છે? હે ઘર તમારે એની હારે જીવવું છે કે ઘર ખાતર કરવું છે? મારે તો મારે એને નહીં જીવ, મારે અલગ રહું, પણ ઘર મને જોઈ ને એમ. ભલે મને અલગ લઈ દે પચાવવાનું, પૈસા બહુ આયા છે. જો તમે આખી વાત સમજતા નથી. ઈ બાબત છે ને, એનો મતલબ એવો થઈ ગયો, ઘર તો તમારા બાળકો ને તમારા બધી તમારું જ ઘર છે, પણ તમારા ખાતા કરી દઈએ એટલે પછી કરી મને વાંધો નથી એમ થયું. શું કેવું? તમે તમારા ખાતે ઘર કરવો એટલે એનો મતલબ એવો થઈ ગયો તું બીજી બાયડીઓ કરતી મને વાંધો નથી, પણ મને ખાતે ઘર કરી દે તો મને દુઃખ નથી. હા, મને કાંઈ વાંધો નહીં, એને જીના લઈને ફરવું હોય ને એને ફર, પણ મારે ઘર જોઈ ને એમ. કોઈ ઘરે છે તો મને કોઈ ખાતે છે ને ગડી થાય તો એમ. તમે ગઈઠા થાવ તમારા છોકરાનો આવે? ના, મારા છોકરા નહીં, તે રિક્ષા લઈ દીધી, 40,000 નો ફોન લઈ દીધો, એને બાપનું બોલો. છોકરીને એક્ટિવા લઈ દીધી અને 40,000 નો ફોન લઈ દીધો. તે સોડી એને બાપનું બોલો. સોડી પેલા મારી ભેગું જ રહેતી હતી. એને બાપનું બોલતી હોય તો ઈ તો ભાઈ વાલી ન હોય, ખાઈ વાલી હોય. હા, છોકરી એને બાપા કોલ જતી રહી બાપા જોડે. પેલા એ સોડ્યા જ મને બધું રેકોર્ડિંગ સંભળાયું કે મને કઈ ખબર જ નથી મારા ઘરવાળા આટલું બધું છે એવું. પણ મારા ઘરવાળો વરસ દિવસથી પૈસા નતો આપતો ઘરમાં, એટલે મને ખબર પડી જાય કે આને બીજું બૈરું છે એમ. એટલે તમારા ઘરવાળો અટણ ઈ શું કામ કરે પરસોત્તમભાઈ? એ સેન્ટિંગ કામ કરે, કામ રાખે. જમીન વેચીને કે તોય જ કામ કરે છે? હા, કામ તો જાય જ છે. જમીન વેચીને કેટલા પૈસા આવ્યા છે અંદાજે? 35 લાખ રૂપિયા આયા, ખાલી બાનું આવ્યું છે હજી 35 લાખ રૂપિયા. તો કરોડોની જમીન છે. હા, એટલે મેં સ્ટે મેકાઈ દીધો તો જમીન માં વકીલ રોકીને. પણ ત્યાં મારું કાંઈ નહીં ચાલતું. ત્યાંનો દરબાર છે ને પીપળિયાનો દરબાર માથા ભારે છે, એટલે મારું ન ચાલ્યું. માથા ભારે એટલે બહુ મોટા માથા? હા, માથા ભારે એટલે આપડી કરતા માથું મોટું છે? શું ખબર હોય તો એવું વાતમાં એવું કહે કે અમારા દરબાર તમે નહીં પડી શકો, ગમે તે પોલીસ લાવે ને હું ગાંધીનગર જઈએ સાહેબ. માથા ભારે એટલે માથા ભારે એટલે માથું આપડી કરતા મોટું હોય કેવું કઈ? મને આમ દેશી માણસ એટલે બહુ ખબર ન પડે. તો ત્યાંના ધોળકા વાળાને પોલીસના પૈસા ખવડાવી દીધા ને, ધોળકા પોલીસ મારો કેસ નહીં લીધી. બોલો એમાં પણ એમાં પોલીસ નું આવતું જ નથી બેન. આ મેટર છે એ પોલીસ લાઈનમાં ન આવે એનું કારણ છે કે એને બીજી કરી અને મૈત્રી કરાર કર્યા, એટલે એમાં પોલીસ શું કરે? તમે તમારા ઘરે છો તો અટણ ઈ ઈવડે ભાઈ જઈને તમારો ઘરવાળો જઈને કે મને મારી બાયડી લાવીને દો, તો તમે કહો મારે તારી ભેગું રહેવું નથી, તો ઈ એમાં પોલીસ શું કરે? હા, એ વાત સાચી. આપણે જો આ બધા કામ હું મારા ઘરમાં મારા દાગીના ચોરી થઈ ગઈ બરોબર. હું 3 મહિના બહાર મારા ભાઈના ઘરે રહી, ઘરે ગઈ મહિના પછી પોલીસ લઈ તો મારા ઘરમાં દાગીના નતા, હું કેસ લખાવી આખો દિવસ પોલીસ સ્ટેશન બે રહી તો મારો કેસ પોલીસ વાળાએ ન લીધો અને મારા ઘરવાળાનો કેસ તરત છે. હું ખાલી છોકરી ટાઈમમાં થઈ હતી તો એના કપડા લેવા ગઈ હતી ઘરમાં તાવ તોડી, તો પોલીસ વાળાને કે 5.5 લાખ રૂપિયા મારા ઘરમાં જ લઈ ગઈ કે. બોલો મારો કેસ પોલીસ વાળાએ કેમ ન લીધો? તમે નથી હજી નથી સમજ. તમે તાળું તોડ્યું એટલે તમારી માથે કેસ થયો. તમારે પેલા 181 ફોન કરે ને ભાઈ મારા કપડા ના બધું પીડ્યું છે તો તમે મારી હારે આવો. આ કાલે મારી માથે આક્ષેપ વિક્ષેપ કરશે તો તમે મારી હારે આવો, અનન્યતા મને લઈ દો તો તમારી માથે કેસ ન થાય. તમે અંદર કરીને તાળું તોડ્યું એટલે કે આ મારું ઘરમાંથી બધું લઈને વહી ગઈ એટલે ચોરી કરીને ફલાણું કર્યું. મને ઘર આપેલું જ છે સાહેબ, મહિલા પોલીસ સ્ટેશન મને ઘર આપેલું છે, પણ મને ઘરમાં એ રવા દેતો નહીં અને નહીં ચોરી નાખે ઘરે જાવ. પેલા લાખ રૂપિયાની ચોરી નાખી, પછી 50,000 ની નાખી, પછી 5 લાખ ની નાખી. તમે પોલીસને જાણ કર્યા વગર તમારી રીતે ગયા હો એટલે તમારે તમારો ઘરવાળો લખાવે કે મારા ઘરની અંદર તાળા તોડીને કરી. હા, એ વાત સાચી. ઈ બાબત ન્યા પડી છે એટલે ઈ પોલીસમાં આવે. 3 મહિના પછી જાય તો મારા ઘરમાં દાગીના નતા તો હું કેસ લખા ગઈ તો પોલીસ વાળા મારો કેસ જ ન લખ્યો. તમે સમજતા નથી. તમે ગયા તો ઈ ઘરે ગયા ને? હા, ઈ તમારા ઘરે તમારા ઘરવાળાને કે આવીને તાળા તોડી દીને જોઈએ મને બટો પડી જશે કે નહીં? તમારું બાવડું પકડે પત્ની છે તોય પાડજે. આપણી અંદર એવો બધા થાય એને એનો ફરિયાદ લેવાની મારી નો લેવાની, પણ ઈ બનાવ એવો છે કે તમે એના ઘરે ગયા અને તમે તાળા તોડીને તમે જે કાઢવું હતું તમે તમારા હાથે તોડીને કાઢ્યું.
તમે હા. ઈ બાબતની અંદર 181 પોલીસને સાથે લઈ જઈ અને કીધું હોત કે મારા આટલા કપડાં લેવાના છે મને કાઢી દે, એટલે એને આજે એને કાઢી દેવું પડે. એ ઉપર જ હતો પણ જતો રહ્યો બહાર. હા ઈ પણ એટલે ફરિયાદ કરવા આટલું થઈને કે હું હાજર નહોતો ને મારે તોડ્યું. અને છોકરો મને જોઈને રિક્ષા લઈને ભાગ્યો, એટલે છોકરો 5 લાખ લઈને ભાગ્યો હોય તો શું ખબર. મારી પાસે વિડીયો છે. હું ઘરે કપડા લેવા ગઈ ને મેં ચોરી નહીં કરી, વિડીયો બનાવીને મેં કપડા એવું લીધું, તિજોરી ખોલી, તાળું તોડી. મેં પોલીસ વાળાને કીધું, મેં કીધું તમે છે ને જાણી જોઈને કેસ લેજો. મેં કીધું મારી પાસે રેકોર્ડિંગ છે, મેં વિડીયો બનાવ્યો, મેં તાળું તોડ્યું ન, પછી ઘરમાં કપડા લીધા ન, પછી બહાર નીકળી બહાર બંધ કરી પછી આજુબાજુ વાળાને કહીને આવીશું કે બાયણું આડું કરું છું. ત્યાં સુધીનો વિડીયો છે મારી જોડે. ઈ વાત સાચી છે, પણ તમારે જે તે સમયે જેના ઘરે આપણે વાંધો હોય, વિરોધ પક્ષ હોય, એના ઘરે સીધું જવું હોય તો કાં પોલીસને જાણ કરી, કાં 181 ને 112 ફોન કરીને એને કહી, કાં કંટ્રોલ નંબરમાં વાત કરી પછી પોલીસને હારે લઈને જવાય. તમે વિડીયો બનાવ્યો છે ત્યારનો જ છે, કેમ નક્કી થઈ? વિડીયો ઓલામ નાખે એટલે ખબર ન પડે ક્યારનો છે, કેટલા ટાઈમે બનાવ્યો છે. ના એવું ન બને બેન. એનું કારણ છે હા, કેમ કે વિડીયો ફોરવર્ડ થાય તો એમાં ટાઈમ ટેબલ કે તારીખ નો આવે. એવું? હા, કેમ કે ઈ વિડીયો અત્યારનો છે, 2 વર્ષ પહેલાનો છે. ઈ તો પછી ઓફિશિયલ નક્કી કરે. એવું? અત્યારનો છે. મારી બેન હારે આવ્યા હતા, મારી બેન ની છોડીના ઘરવાળાને હારે હું લઈ ગઈ હતી. એક લાઈવ હોય ને તો ઊભું રહીએ, કેમ કે એની અંદર ટાઈમ ટેબલ ને તારીખ વાર ને બધું આવે લાઈવ હોય તો. બાકી વિડીયો ઉતારેલો ઉભો ન રહે. વિડીયો તમે ક્યારે ઉતાર્યો તો, કઈ જગ્યાનો હતો, કેદી ઉતાર્યો તો, કેટલા સમય પહેલા ઉતાર્યો તો, એનું કોઈ નક્કી થાય. એટલે હવે તમે મને તમારા ઘરવાળાનો નંબર દો અને હું એની હારે વાત કરી લઉં છું. સારું. હાલો, મને એના મોબાઈલ નંબર આમાં WhatsApp માં નાખી દો. અત્યારે જ WhatsApp માં મોબાઈલ નંબર નાખતા આવડે ને? મારી બેન જોડે વાત કરો ને સાહેબ, થોડીક વાર હું ભાવનગર આવી છું. કોની જોડે? મારી બેન જોડે. હા દો ને, તમારી બેન હારે વાત કરી. મારા બાપ નું બેન. હેલો. હા બેન. એ છે ને આને કશું ફોનમાં જોતું નથી. આ ફોન કઈ ખબર પડી નથી. એની છોકરીએ પછી રેકોર્ડિંગ બધું આને બતાવ્યું અને પોલીસ સ્ટેશનમાં એની છોકરીએ કેસ કર્યો અને પછી હવે ફરી જાય. હવે એની પપ્પા બાજુ જતી રહે અને કેસ તો એ છોકરીએ જ લખાયો છે બધી. એ તો પછી બાપાને ખબર પડી ગઈ ને કે છોકરાને મારી કોઈ કરી લેવાય ને બધે રહું એમ સમજે. ગાડી બધું જાય એમ હોય એટલે પછી છોકરાને શું છે બિસ્કિટ નાખો ખવડાવવાનું, કપડાં લઈ દે એટલે છોકરા રાજી થઈ જાય. છોકરાને બીજું શું હોય. હા તો એને એવું કર્યું છે ને હજુ આને કઈ ખબર પડતી નથી ને. ધોળકાની પોલીસે સાંભળો, ધોળકાની પોલીસ આની રમત રમી જાય કે તમે જાઓ બેન ને વિડીયો ઉતારી લેજો, હું અમે તમતાર ઓલું કરી લઈશું. પછી આને એમ કરીને ઘરમાં મોકલી અને ચોરી નાખી દીધી આની માથે. ઈ તો ઓલા લખાયું હોય ને, પોલીસ ને શું લેવા દેવા. ઓલા લખાવે તમે સમજતા નથી. હું જેમ કહું તમે તમારા ઘરે જાઓ તો ઈ તમારે ન્યા કણ જઈને કઈ બનાવ બને હું એનો જવાબદાર થોડો એમ. એટલે એમ પોલીસે તમને સમજાવવા માટે કીધું હોય કે તમારે કઈ વાંધો ન હોય જાઓ, પણ વાંધો હોય તો ફરિયાદ થાય. હા એમ. એટલે ઈ જે મેટર છે ઈ બધી અલગ આવી રીતે કાયદાકીય મેટર છે. એટલે એમાં ઈ વાતને કાપી નાખો. હવે મને આના નંબર નાખી દો અને મને આ અંજુબેન ના મને ફોટો મોકલો અને પરસોત્તમભાઈ નો ફોટો મોકલો. આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? તારી પાકી મંજૂરી છે ને તો જ ચાલશે. આ પછી જવાબદાર નહીં રહે કોઈ. ના ના મારી પાકી મંજૂરી હોય તમતાર. હા બસ. હજી તો એવી ધમકી મારે છે પોલીસ સ્ટેશનમાં ઉભો રહે ની, ધોળકાની પોલીસ સ્ટેશનમાં ઉભો રહે એવી ધમકી મારે છે. હજુ હું લફરું કરીશ ને ભાઈ ને લાવીશ, તારે આવવું હોય તો આય ને રહવું હોય તો રાખ. હજુ એ ધમકી મારે તો અહીંયા ધોળકાની પોલીસ એને એક અક્ષર નથી કહેતી. પણ એમાં પોલીસ નો પ્રશ્ન જ નથી બેન. આપણે કઈ આ સિનારવા કરી બીજી બાજુ રાખી હતી કઈ પોલીસ કે પોલીસ ને આમાં બોલતો હોય વ્યક્તિ ઈ કેસ એનો હાલતો હોય. તમે પોલીસ સ્ટેશન માં જઈને તમે 2 જણાના સમાધાન માટે તમે 2 બોલો તો એમાં પોલીસ તમને થોડા કહેવાના તમારા સમાધાન માટે તમને પ્રયાસ કરવા માટે આમાં ઉભા રાખે. આના હાઈકોર્ટમાં તો કેસ હાલે છે ને. તે હમણાંથી તો આ જો હમણાં તે અલખેલ ગયા હતા કે બોમ્બ મૂક્યો છે એમ કરીને બધાને કાઢ્યા ને હજુ મુદતમાં હજુ એને કે આજે આપશે ને કાલે આપશે ને ખોરાકી આપતા નહીં અને કાંઈ આગળ હાલતું નહીં. 6-7 મહિનો 7મો મહિનો છે. કાંઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો, મને તમારા ફોટો મોકલી દો. આપણે અંજુબેન ઉર્ફે ગીતાબેન. આમાં તમને રૂબરૂ મળવા આવવું હોય બેન? રૂબરૂ મળવામાં તો એવું છે કે અત્યારે હું હાજર ન હોઉં. હાજર હોઉં ત્યારે તમે રિંગ કરજો. હા તો તમે ક્યાં ટાઈમ 2 બેન આવી જશું તમારી ઓફિસે બરોબર ગમે તમે ક્યાં અને કમ્પ્લીટ ડોક્યુમેન્ટ રેકોર્ડિંગ જે તમે કહો ને બધું ટોટલી તમને અહીંયા આપશું અમે. ઓકે. હું છે ને અહીંયા અમદાવાદ હાઈકોર્ટ હોઉં ત્યારે આવજો. અહીંયા મારે છે ને આપણે વકીલ સાહેબ કામ મારે હોય ને કામથી જતો હોઉં ત્યારે તમે આવજો.
હા તો તારે કમ્પ્લીટ તમે મને આ ફોન ઉપર રિંગ કરજો એટલે બે બેનો આવી જઈશ. આ એક દી અગાઉ આ નંબર કરજો, કોના એવું છે? હોય ને. આ નંબર કોના છે? મારો નંબર છે, ઈ તો ફોન નહીં રાખતી, એને હજુ ફોન માં ખબર નહીં પડતી. તમારું નામ શું છે? અંજુબેન, મારું નામ જ અંજુબેન છે, પણ પપ્પાએ આધાર કાર્ડમાં એના નિશાળમાં દાખલામાં મારું નામ લખાઈ નાખેલું. એટલે અત્યારે અંજુબેન જ બોલો છો ને? હા, હું ભાવનગર થી એની નાની બેન જ બોલું છું, અંજુબેન. હા, ગીતાબેન. તમે મારા બેન નું નામ ગીતાબેન છે, પણ મારા બાપાએ છે ને દાખલામાં એનું નામ મારું નામ એક કરી નાખ્યું, એટલે એના આધાર કાર્ડમાં બે બેનોનું નામ ગીતા અને અંજુબેન છે. હા, ઈ મારી બેન ના અમે બધા ગીતાબેન કહે છે, પણ આધાર કાર્ડમાં મારા પપ્પાએ છે ને ઓલા નિશાળમાં દાખલામાં અંજુબેન કરાવી નાખ્યું એનું નામ. હા, અત્યારે મોબાઈલ નંબર છે એ અંજુબેન નો છે, કોનો છે? હા, ઈ મારો જ છે, અંજુબેન નો જ તે. હા, ધોળકા વાળાનો. હા, ભાવનગર વાળાનો. ઓલા બેન રે ઈ મારી બેન છે, ઈ ધોળકાથી મેં એને અત્યારે ઈ અમદાવાદ મારા ભાઈ ભેગી રહે ને તે મેં એને બોલાવી ઉત્તરાયણ કરવા. ઠીક છે, એનું નામ ગીતાબેન. હા. હા, કાંઈ વાંધો નહીં. હવે આ મોબાઈલ નંબરમાં ફોન કરી તો કોની હારે વાત થાય? એ હું મને તમે કહેશો ને એટલે હું ડાયરેક્ટ તમને ઈ મારી બેન ભેગા રહે ને એનો નંબર હું તમને એને આપી દઈશ અને એ તમારે આ ડાયરેક્ટ વાત કરી લેશે ને હું આવી જઈશ રૂબરૂ. ભલે હાલો, હવે આ નંબર હું તમારે લખી નાખું છું, અંજુબેન, ભાવનગર. હા. ઓકે, હાલો મને હવે ઓના વોટ્સઅપમાં આનો ફોટો મોકલો, ગીતાબેન નો અને પરસોત્તમભાઈ નો. હા, મોકલી દો. હાલો. ઓકે. હા, બોલો. પરસોત્તમભાઈ બોલો. હા, મજામાં? મજામાં બોલો. આપણે ઓળખાથી ને? હા, તો ઓળખાય, બોલો ને. પરસોત્તમભાઈ, તમારું થોડું કામ હતું એટલે ફોન કર્યો હતો. હા, બોલો ને સાહેબ. તમારા ઘરનાનો ફોન હતો. હા. અંજુબેન ઉર્ફે ગીતાબેન. હા, બરાબર. મોઢેરા. હા, બરાબર. હવે તમારે કઈક વિયામણે છે ને એને તમે કાઢી મૂક્યા છે એવું છે. હા, બરાબર. એટલે તમને ફોન કર્યો. હા, તો બોલો ને સાહેબ. એટલે મેં કીધું તમારે કઈક ઘરના શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં તો હવે એવું છે હા. કે હું તો કહું જ છું કે ભાઈ આવતા રહો સમાધાન માટે બધે પ્રયત્ન કર્યો, મેં બધાને કીધું. પણ હવે એ તો એમ કહે છે કે મારે કેસ લડવો છે, મારે આગળ લડવું છે, તો પછી હું શું કરું સાહેબ બોલો. એમની તો એમાં એવું હતું કે તમારે કઈક બીજી બાઈ હારે કઈક લફડું છે ને? હા, એ તો લફરામાં એવું હતું સાહેબ કે મારે કઈ ભૂલ થઈ જઈ હતી, બરાબર. હવે 10-15 દિવસ ખાલી ફોન એકબીજાને કર્યો ને પછી ખબર પડી, એટલે આ ખબર પડી એટલે પછી દેકારો થયો, પછી આ લોકો રિયામણે જતા રહ્યા, બરાબર. હવે એના 6 મહિના થઈ ગયા, પણ માણસની એકવાર ભૂલ તો થઈ જ જાય, ગમે એની થઈ હોય, મારી કીની, બરાબર. પણ એક વખત સાહેબ મોકો તો આપવો પડે કે ના આપવો પડે ગમે એ માણસ. કાંઈ વાંધો નહીં, એમને સમજાવી દઈએ છીએ. આપણે તેડી લેવા છે કે કેમ કરવું છે? હા, તો હું તો કહું જ છું સાહેબ કે મારે જોઈએ છે, બરાબર. મારો છોકરો છે, છોકરાના વહુ છે, છોકરીને છે, છોકરીના લગ્ન કરવા છે, તો હું તો હલવાનો છું. હું તો બધે ભયુમાં પછી હગાવાલામાં બધાને કીધું છે કે મારે તો જોઈએ જ છે, બરાબર. પણ હવે એ એમ કહે છે કે મારે કેસ લડવો છે, તો પછી હું પાછો પડું ને સાહેબ. હું કઈ રીતે પછી હાલત કેવો પરાણે નહીં, પણ એનું સોલ્યુશન થઈ જાય તો તમે તેડી લેવા થઈ જાય તો સોલ્યુશન તો 100% સોલ્યુશન થઈ જાય ને આવવાનું કહે તો હું તો અત્યારે કહું કે ભાઈ આવતા રહું, જે થાય એ સમાધાન કરવાનું જ છે આપણે 5 માણસ વચ્ચે. નહીં, આવું હવે આપણા દીકરા જુવાન થઈ જાય ને હવે આપણે આવું કરી એની વાત તમારા રેકોર્ડિંગ બધાય મોકલ્યા છે, તમે બધી વાતો કરો. એમને સાહેબ તમારી વાત બધી સાચી છે, પણ હવે જે થઈ ગયું છે તો થઈ ગયું, બરાબર છે. પણ હવે શું કરવું છે એ આપણે જોવાનું. હવે થઈ ગઈ વાત ભૂલી જાવ, પણ હવે પાછું એવું થાય નહીં. હવે ના થાય ને સાહેબ. મારી પાસે મારી છોકરી ક્યારે કહેતી હોય કે પપ્પા મારે તમારી પાસે રહેવું છે, તો ક્યારે કહેતી હોય પછી બોલો, સમજો તમે. હા, મારી પાસે છોકરી ક્યારે રહેતી હોય? જો અત્યારે પરસોત્તમભાઈ કેવું હોય કે કોઈ જગ્યાએ પ્રેમ હોતો નથી. આ તો તમારી પાસે પૈસા હોય, તમારી પાસે રૂપિયા હોય ને એટલે રૂપિયા લેવા માટે થઈ. હા સાહેબ, એ તો હું બધું સમજી ગયો છું, પણ હવે જે સમજી ગયો છું તો પછી એનો હવે ઉપયોગ કરે ને કે હવે આ વસ્તુ ના બનવી જોઈએ. મેં તો ત્યાં સુધી કીધું મેં કે આપણે તું કે અહીંયા રહીશું, આ મકાન હું વેચી દઉં. ઘરનું મકાન છે તો વેચવા તૈયાર કર્યું તું, બોલો. તમે કઈ એટલા બધા સ્માર્ટ નથી. તમારા ફોટા મને મોકલ્યા, હા, એમાં કઈ તમે કઈ હિરોઈન જેવા કોઈ આમ તમે કહો સ્માર્ટ નથી. તમે સાદા માણસો છો, સવાલ જ નથી. પણ એમાં એવું છે કે જે હવે આ તો બનવા કાળે સાહેબ બની ગયું, હાલો બરાબર. બનવા કાળે ન બને, બનવા કાળે નથી બન્યું. તમારી પાસે રૂપિયા હતા એટલે તમને કોઈ પ્રેમ કરતું હોય, બાકી કઈ આવી રીતે થાય. આજે તમે જો એનું મેં તો એને નથી જોયેલા.
પણ તમે બે જે ફોનમાં વાતો કરો છો હા ટ્રેનમાં નીકળી ગયો ને હમણાં આવું છું ના જ આવવાનું છું, હા હા એટલે એ બધા તમારા રેકોર્ડિંગ મેં સાંભળ્યા. હા એ રેકોર્ડિંગ અમે મૂકતા નથી અને એવું કઈ કરતા, પણ વાત એ છે કે સુખદ સમાધાન કરી અને આપણે બાળકો પરિવાર આવડા મોટા થયા હોય તો આ પછી વાત આપણે હા સાહેબ હું એ જ કહું છું કે હવે સમાધાનનું તો હું કહું જ છું, તો પછી સમાધાન કરી નાખવી, હું ક્યાં ના પાડું છું. હા પણ એટલે એ સમાધાનનો અને હવે પ્રયાસ જો માટે જ તમને સમાધાન ફોન કર્યો છે. અને સમાધાન થઈ જાય તો હું તો રાજી જ છું. મારે જો આ વસ્તુ તો ખરાબ જ છે અને હવે મારે આ વસ્તુ ફરીવાર જો મને તો અત્યારે ખબર પડી જાય બરાબર, 6 મહિનાથી હું હેરાન થઉં છું અત્યારે બરાબર, તો એમ માણસ નહીં હોય એને ખબર પડી જવી જોઈએ, મને ખબર પડી જાય કે આ વસ્તુ બહુ ખોટી થઈ છે આપણે. એમ નહીં, હા એમ નહીં આવો બધો એમાં એ તો પણ તમે કઈક જમીન વેચી નાખીએ ને. જમીન વેચી હતી એટલા માટે પૈસા આવવાનો એટલે આ બધું થયું હોય બરાબર છે. એ તો મેં તમને કીધું કે એટલે તમને હા રૂપિયા જોઈને કોઈ પ્રેમ કરે એ રૂપિયાનો પ્રેમ હોય કે આ તમે વાત તમે સાચી ગમો છે. છો નથી ગમતા પસંદ નથી, પણ મૂળ તો પૈસાનો પ્રેમ કરવાનો આ ગાડી પૈસાનો પામણા પ્રેમ આવવાનો. જ તે વાત સાચી બધી છે, પણ હવે તો આ જે થઈ ગયું છે એ થઈ ગયું, હવે ઈ શું કઈ કરવું એમાં બોલો જો મારે સાહેબ. હવે થઈ ગયું એ હા વાતને ભૂલી જાઓ. હા હું એ જ કહું છું, તો હવે હવે ભૂલી ગઈ વાત, જવાનું, હવે શું કરવું છે એ આપણે જોવાનું. હા એટલે એ વાતમાં તમે બરાબર, સહમતી બની જાઓ. આ હું સહમતમાં તો હું બની જ જાઉં છું, કેમ કે મેં તો પહેલાથી 6 મહિનાથી મારો એક જ રાઈટ છે કે ભાઈ મારી જે થઈ જાય એ ભૂલ થઈ જાય બરાબર. હવે આ વસ્તુ ના થવી જોઈએ, ના થાય ગઈ કાંઈ વાંધો નહીં, પછી હવે અંજુબેનને મેં સમજાવ. હા બસ તો અંજુબેન સમજાવો તમે ઉર્ફે જે. ના ના વાંધો નહીં સાહેબ, અંજુબેન તમતા ઉર્ફે ગીતાબેન. હા ગીતાબેન એનું નામ છે હુલામણાનું, પણ ગીતાબેન અંજુબેન ઓલું આધાર કાર્ડમાં નામ છે. હા ઉર્ફે બરાબર. ગીતાબેન પરસોત્તમભાઈ મોઢેરા. હા હા બરોબર. હા અને તમે ધોળકા હા વિનાયક ધોળકા સોસાયટીમાં. વિનાયક સોસાયટી બરાબર. બરોબર. હા અને અંજુબેન અત્યારે ભાવનગર એમની બેન પાસે છે અને ઓમ હા એના ભાઈ પાસે રહેતા હતા. હા ના એના ભાઈ પાસે તો એક દિવસ જ રહી છે, પછી એની મારી બેન પાસે જ રહેતી હતી, સરખેજ રહી છે ને એની બેન હા મોટી, ત્યાં રહેતા હતા. અત્યારે બરાબર. ભાવનગરનું એડ્રેસ આપ્યું છે. હા એટલે અત્યારે ભાવનગર મારી સાળી છે નાની, એની બેન છે નાની, ત્યાં રહી છે અત્યારે, કેમ કે હમણાં આવી હતી તો એ હારે હારે લઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. હવે બરાબર. આપણે આવું થાય નહીં અને આ જે કાંઈ અંજુબેન છે એમને હા એમના મનની અંદર આવું પાછું દિલમાં ઠેસ ન વાગે એવું ના ના જીવન ના કરી સાહેબ, નાખો. ના ના એવું જીવન કરવા રાજી જ છું અને તૈયાર જો જ છું સાહેબ, મારે બોલો સમજો, બરાબર. હા એને આજે કોઈ પણ સ્ત્રી છે એને બાળકો નો જન્મ આપ્યો, તમારી અર્ધાંગના બની, પછી આ જે લલોપાટ વાળિયું હોય ને એવું બધું લલોપાટ પટોપાટ કરે એમાં બહુ પડવાનું. ના ના સાહેબ, હવે આમ જો તમને ફોરી એક વાત કહું છું કે હવે છે ને આ વસ્તુ ફરીવાર ના થવી જોઈએ અને થાય જ નહીં, ગેરંટી આપું છું બરાબર. કેમ કે હવે મારા છોકરા છોકરી બધા રજળી પડ્યા, મારું ઘર ભાંગી ગયું, તો હવે મને ખબર તો પડી હોય કે ના પડી હોય સાહેબ, એટલું ખાલી વિચારો કાંઈ કે વાંધો આ વસ્તુ જે થઈ છે બધી બહુ ખોટી થઈ છે બરાબર. કેમ કે આમાં તો હું સાચો છું એટલે હું લડી શકું, કેમ કે નકર મારી છોકરી અત્યારે મારી પાસે હોય ખરી, તમે કહો મને. બાળકો છે ને એ તો છોકરી બિચારા લગ્ન શું કરે કરે એવડી તમે છે. સમજતા નથી ભાઈ. હા બાળકો હા છે ને એને તો પછી એની અંદર આવી બધી આવી મગજની અંદર આવા બધા કીડા પડે. આપણે હા ગઈઢા આવું જો કરી પછી આપણી છોકરીઓને આપણા છોકરા આવું ખરાબ કામ કરે તો એને તમે શું સમજાવી શકો એ મને કહો. ના ના એ તો વાત તમારી સાચી છે, 100% છે, પણ હવે હું એમ જ કહું છું કે હવે આ વસ્તુ જે થઈ ગઈ તો આપણે યાદ જ નથી કરી, પણ એ મારી ઘરના જે છે ને એ જયારે સમાધાનનું કરવા જઈએ ને ત્યારે એમ જ કહે છે કે આ વસ્તુ સાંભળી, રેકોર્ડિંગ સાંભળ્યું, મારે હવે અહીંયા નહીં જવું, મારે કેસ લડવો છે, મારે આગળ વધારવું છે, તો મેં આગળ વધારીને કોઈ ફાયદો તો છે નહીં બરાબર, શું કરવાનું, એકબીજાને લડવાનું જ છે બરાબર છે. હું એની હારે વાત કરી લઉં છું અને હા સમજાવું છું. હવે તમે હા આ બાબતમાં એવું નહીં કરો ને એકાબીજા સમાજના 5 આગેવાનો છે ને આ બેનને તેડી આવજો. હા એ તો હું કહું છું સાહેબ, કેમ કે જો હું તો તેડવા રાજી જ છું, વચ્ચે જે કોર્ટમાં અમે જે વકીલ આગળ મેં એવું કીધેલું કે ભાઈ 100 વાતની એક વાત, આ બધું હું ભૂલી જ જઉં છું, મારે કંઈ કરવાની જરૂર આવતી નથી બરાબર. હવે તારે આવવાનું છે કે નથી આવવાનું તું કે તો હું 5 માણસ સમાધાન કરવા લાવું બરાબર છે, તો કે ના મારે તો કેસ વાત લડવો કરી છે લઉં છું આગળ, પછી મારે શું કરવાનું. એની હારે વાત કરી લો. હા હા બેન. હાલો. હા હવે અવાજ આવ્યો. હા આવ્યો, બોલો. હા હવે હું એમ કહું છું કે ભાઈ આપણે પરસોત્તમભાઈ હારે વાત થઈ ગઈ. હવે એમ કે છે કે હવે ભવિષ્યમાં મારાથી એક ભૂલ થઈ ગઈ, પણ એ બેન હવે પૈસા માટે છે કોઈ સ્ત્રી છે એ આવી રીતે પુરુષને ભૂલમાં લઈ લીધો હોય, પણ હવે તમારા બાળકો અને તમારું જીવન હવે અત્યારે આ ઉંમરે અમે એમ કહીએ છીએ બેન કે સારું ન લાગે, એટલે હવે એ તમે જેમ કહો એમ કરશે, તમારા દિલને ઠેસ નહીં પહોંચે એવું કોઈ બનાવ બનશે નહીં એવી એ ગેરંટી આપે છે. એની તો ખાલી બોલવામાં તો સાહેબ ઈ પોલીસ સ્ટેશન આગળ જજ આગળ બોલી ગયા છે એવું બધું આવું કહે છે, પછી અહીંયા ગયે તે
તો ઈ બઈ કે ઈ બઈ ને તો હું ઘરમાં લાવી રહું હોય તો ના બેન મારી વાત સાંભળો રહું. ઈ પછી છે ને ઈ એક શંકા છે એની પછી સોય તમે ઊભી કરી. હું એમ કહું છું કે અત્યારે જે કાંઈ છે ને એના એવિડન્સ પુરાવા બધું લીધું છે અને ઈ હવે આવું નહીં કરે એવી ગેરંટી આપી છે ને કાંઈ તકલીફ થાય તો તમે તમારે રિંગ કરજો કાર્યકર તરીકે. પણ તમારા બાળકો આજે તમારા દીકરાને ઘરે વહુ આવી ગઈ છે ને. હાલો ઈ દીકરી એનાય માથાનો છે બાપા, તો જ અમે આ તમારે મદદ માંગતા હોય, ને તો થોડાક માંગતા હોય અમે. આપણી ઈ વાત સાચી છે પણ હવે અમે પેલા ઓલું કર્યું હોય પછી તમારથી ન થયું હોય તો અમે તમને કીધું હોય ને. જો બેન આ સમાજની અંદર આવા બનાવો કોઈ બનતા હોય તો એને પછી આપણે થોડુંક માફ કરીને કરવાની ભાવના રખાય. આ તો એને છે ને આ તો હજી સાચું નહીં માને, બોટલામાં એક બે ગળો પાવો ખાઈને આના લીધે મરેલી છે. ઈ આગલું હવે જે મારે જો બેન એક તમે આ એક જે એને માફ જ કરી દે, કાંઈ માફ કરવાનું એને મારે હવે એને કાંઈ માફ કરવાનું થતું નહીં. એને અમને હશે ને મારા ભાઈઓને બધાને જેલ બતાવી છે, એને બધાને જેલમાં પુરાયા છે. અમે કાંઈ કર્યું નતું ને, કાંઈ જાણતા નતા, જરીક એસિડ પીને અમને બધાને જેલમાં પુરાયેલા. બેન હવે એમાં એવું છે કે તમે માફ કરવા જ નથી માંગતા તો પછી આનો કોઈ મિનિંગ નથી એમ. તો તમે તમારા બાળકોનું જો એમ કહો છો અમુક વસ્તુ તમે તમારો પરિવાર તમારા દીકરા દીકરી જે છે એનું તો તમે જો એમ તમે એક જીદ જે પકડી છે એનું હું જો મારો છોકરો મને એવું કે તાર ભાઈ ઘરે તું ધંધા કરવા જઈશ. આપણું બાળક આપણે કે બેન તો હવે આપણે પાછું વળી જવું જોઈએ મારા માનવા પ્રમાણે. તો આપણા દીકરા પાછું વળવાનું હોય, બેસીને આવ્યા થોડા કર્યા. તમે મુદ્દો સમજ્યા નથી બેન. ઈ તમારા બાળકો તમારાથી નારાજ થાય એવું હું કામ કરવું જોઈએ એમ કે આપણા દીકરા કે પણ મારા છોકરાને મારી બાજુ રહેવું જોઈએ ને. એને પપ્પાએ પૈસા નથી બેન. અત્યારે તમે જો મારે સાંભળો, અત્યારે તમે ઈ જે ત્રણેય એના છોકરા જે દીકરી દીકરો છે ઈ એના બાપ ભેગા છે અને ઈ પોતે એવું કે છે કે હવે આવું નહીં થાય તો છોકરા હવે એવું પરિવર્તન ફારતા હોય તો તમને કહેતા હોય મમ્મી હવે રહેવા દે તો પછી આપણે આપણું ઘર પાછું બાંધી લેવાય બેન. જો પછી તમે જયારે તમારો સમય બતી ગયા પછી તમે સમજજો તો એ સમય નહીં હોય. પણ સાહેબ મારે કાયમ આવું છે, મારે સમજવાનું કાયમ દર છે. પણ હું એમ કહું છું બેન કાર્યકરો વચમાં પડે પછી આવું ન થાય એવું અમે તમને જવાબદારી આપી કે હવે આવું ન થાય. અને એક તમે એક જગદંબા છો બેન, હવે એક દેવી કહેવા એટલે માતા એક સ્ત્રી છે ને એ એક સહન શક્તિનું પાત્ર છે. કદાચ આવું થયું હોય તો માફ કરી અને હવે આવું ન થાય એવા તમને પ્રયત્ન કરી દઈએ. એક ભાઈ હારું હોય તો એવું થાય તો મય જો હાલો જતું કરું. હું જ્યાં રવા જાઉં ને બાજુવાળી ભંગિયાની બાઈ જોડે લફરું થઈ ગયું, બીજી એના ભાઈબંધની ઓ વારે એને લફરું થઈ ગયું. અત્યારે મારે કેમ લફરું થતું નહીં સાહેબ કોઈની હારે. તમે સાંભળી લો, આપણે છે ને ભંગી શબ્દ બોલવો એ આપણે બધા ભંગમાંથી જ પેદા થયા છીએ. પણ એમ ના એ દર ખેલ લફરું થાય ને તો એવું કે બધા મારી ભૂલ થઈ ગઈ દર ખેલ. બેન તમે છે ને ભણેલ નથી એટલે શું છે કે જો આ તમને વણકર ન ચમાર ન વાલ્મીકી ન ભંગી ની બધું જે આપણા જે શબ્દો છે એ બધા કેવા છે હજી આપણે આમાંથી સુધર્યા નથી. એટલે આપણે આપણો પરિવર્તન લ્યો. હું જ્યાં અમે રવા જવી ત્યાં બાજુવાળી જોડે ભાઈ જોડે લફરું ભાઈ જોડે લફરું થઈ જાય મારે કરવાનું. પછી કાયમ હતા તમારે ઘણે કીધું ને એમ કે આ ખેલ જાતું કરે હું નહીં કરું એવું જાય દર ખેલ. પણ એવું દર ખેલ એટલે તમારા બનાવ બીજો બન્યો પેલો બન્યો બીજો ત્રીજો બનાવ બન્યો. હા મારે ત્રીજું બીજો પેલો બનાવ ક્યાં બન્યો તો પેલો તો એને ભાઈબંધની ઓ વારે બેન જો ઈ આ જે થઈ ગઈ ને ઈ વાત સિવાય બીજું કઈ નથી. આ ભૂલ સિવાય ઈ તો હવે તમે હવે તો હું એક માણસ જે પકડાનો હોય ને પછી તો એને એમ થાય કે આને જાજી ચોર્યું કરી છે એટલે આપણે પછી એમ કહી દઈએ કે આને બધે ચોર્યું કરી એમ નહીં. મારે એક છોકરાને હમ ખાઈને કેવું તો એક વાત ના તો સાહેબ હું જતું કરે પેલું એનું વાત ન. પણ હવે અત્યારે જો મારે તમે તમારે બેન આ જગતમાં તમારે જો આ બાબતમાં પાછા વળશો જ નહીં તો તમારી બધાની જિંદગી બગડી જાય. એટલે હવે બગડી છે ને મારી તો તમે સમજતા નથી પણ ભેગી બીજા આખા પરિવારની બગડે એવું કામ કરવું. એક વાત હાડું ભાઈ એટલે તમે તમારા મા બાપના ઘરે તમારા બેનના ઘરે રહો તો તમને વાંધો નહીં આવે, તો તમને મેણું નહીં આવે, તો તમે બદનામ નહીં થાવ, તમને તમારી સારી વાત કરશે. હાલો મન કયો જી ન્યા રહેવાથી તો એની કરતા દીકરી દીકરો અને પરિવાર હારે એની ભેગા રહેવાય ને. ન્યા રહેવાથી કઈ થોડું ઈ સુધરી જવાનો છે. ન્યા રહેવાથી પરિવાર સુધારો થવાનો હે એકલી રહીશ શું કરો ને એકલી રહીશ ભાઈ એકલી રહ્યો તો સમાજ તમને હારા નથી કહેવાના બેન. એકલા રહ્યો તો કે આ તો આવી બાઈ છે કેમ કે આ જગત છે, આ જગત જેવું ભાળે એવું બોલ છે બેન. એનાથી સજ્જન નથી તમે તમારા પરિવારમાં વિટોળાઈ જાવ એટલે એ વાત પતી ગઈ. આ અમે સજ્જન માણસની રીત છે. પછી તમે તમારા મનથી જે તમારી રીતે નક્કી કર્યું હોય જે તમે બોલવાના છો મનમાં નથી કાઢવાના. એક વાત ગોતીને એક વાત કે બે વાત ગોતીને તમે તમારું ઘર બરબાદ કરશો તો તમને કોઈ કહેવા નહીં આવે.
તમને બધા ભાઈ ભાઈ કરશે. કોઈ કે ભાઈ બેન બહુ હાજી બિચારી હેરાન થાય, બહુ હારી બાપા આવું ન કરાય, દીકરી બહુ સહન કરે. એવા બાટલા ચડાવે કઈ ઘરમાં આપણે હારા નથી કહેવાય, વાંથી ગઈ રુધિએ હારે બેવા વાળા વાંથી આપણી ખરાબ વાતો કરતા હોય. ઈ તમારા મોઢે કોઈ નો કે બેન. ના પણ મારે હવે જિંદગી જ નહીં કાઢી પછી. તો ઈ તો તમે તમારી જીદ પકડી છે એટલે બેન, એમાં અમે તમારી પાસે ટૂંકા પડી, એમાં અમે તમને કાંઈ કહી ના કે તમારો નિર્ણય હોય તે તમે તમારી રીતે કરી શકો. પણ અમે તમને એવું કહીએ છીએ કે આ ફોન કર્યો છે કાર્યકરનો, તો પછી કાર્યકર કે એમ થોડું કરવું જોઈએ. કોઈ કાર્યકર કે એમનું માન મજન રાખવો જોઈએ. કાયમ સાહેબ મારે કરવાનું કાયમ બેન હા હું એમ કહું છું કાયમ નહીં થાય તો તમે તાર રિંગ કરજો ને. તમે એવું ભાડો તો રિંગ કરજો. ના મારે એવું કરવું નહીં. ઈ છે ને બેન, જો તો ઈ બાબતમાં તમે ખોટા પડો છો એ હું તમને કહું છું. એ હું તમને કહું, તમે તમારે ઘર બાંધવું નથી, તમારે ઈ વાતને મોર કરી અને તમારે એને જાવું જ નહીં. હા પણ નથી જવું એટલે તો તમે બીજે રહો તો તમારા બાળકો કરતા તમને બીજે આનંદ મળે છે એવું થયું ને. આનંદ તો છે હવે મારે કમાઈને મારે જાતે ખાવાનો આનંદ. કમાઈને જાતે ખાવાનું તો પછી ન્યાય કમાઈને હારે ખાવ ને બધાય. ત્યાં કમાઈને જ ખાતી હતી, મારી કમાણી ખાતો હતો. ઈ તમને કહું છું કે એટલે તમે તમારે ન્યા કણે બીજે રહીને કમાઈને ખાવું છે તો છોકરા હારે પરિવાર હારે રહીને ખાવ ને. મારી કોઈ જોડે નહીં રહેવું. ઈ એટલે જ તમે તમારી જે વાત કરી છે ને એમાં તમે ખોટા ઠેરાવશો બેન. અમે તમને સાચું કહીએ છીએ, કેમ કે એવું ન કરી શકો. એની અંદર ભૂલ માણસ કોઈ પણ કહી દે ભાઈ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ એટલે ક્ષમા કરવું એ આપણો ધર્મ છે. દર ખેલ ક્યાં હોય એમ. એ તમારી આમાં ક્યાંય છે મારા ભાઈને મારી બેનને કોઈ હજુ આ મારી બેનની માથી એને માંગી નહીં સાહેબ. તમે બધા છે ને એક વાતને પકડી રાખો છો, એક વાતને દબી રાખો છો. ઈ વાતને ભાઈ યાર એવી વાતો કરશે ને ભાઈ એની વાતમાં આવી જશે. હારાને વગાડી દે એવી વાતો કરો. તો હું એમ કહું તમે ગમે વાતો ગમે કરે ભૂલી જાઓ. તમારું સમાધાન કરવા માટે સમાજનો આગેવાન તો તમને સમાધાન નું જ કહે, તમને નો કહે નાના બેન તું હાસી છે, કેમ કે અમારે શું લેવા દેવા. તો અમારે તમને બાટલા ચડાવવાના. અમારે તો ઈ જ કહી બેન કે તમારી દીકરી તમારો દીકરો ઈ પરિવાર આખું બરબાદ ન થાય, ખોટું આવા બીબાલા ન ઉભા થાય, એના માટે અમે તમને કહીએ. હા એ બધા તો દીકરી દીકરો બધા ટીમનું કરી લીધું તો પછી over ખાલી હા ભાઈ જો હવે ઈ તો આપણે કૂતરાની ગોણે દીકરા છોકરા જણી નીકળી જાય જેનો કોઈ મતલબ નથી હોતો બેન. સજનતા એ જિંદગી પાર પાડવી સજનતા છે, એનો મતલબ એવો નથી કે તમે જુદા રહ્યો ક્યાંક બીજે રહ્યો તમને આનંદ આવે. છોકરાએ પ્રેમ લગ્ન કરીને હારીમ રહે બરોબર થોડી. હા સાંભળો તમે અત્યારે દીકરી દેતી કરવી આપણે ઘરે આવા ભવાડા થયો હોય તો દીકરી દેવા લેવા વાળા વિચારે. ના મારે ખાલી વિડીયો વાયરલ કરવા મારી યાર જિંદગી નહીં કાઢી સાહેબ, બહુ કંટાળી જઈ. તો વિડીયો વાયરલ કરવામાં અમે નથી ના પાડતા, અમે એમ કહીએ છીએ તમે તમારું ઘર બાંધો એવું. જો આ મારે આટલું બધું તમને પ્રેશર મારે દેવાનું શું કારણ? ચાલો મને કહો. મારે શું લેવા દેવા? તમે સુધારી મને શું નુકસાની છે? અને તમે ભેગા જાવ મને શેનો ફાયદો? મેં તમારું ઘરે જોયું મારે તમારી ચાય પીવી નથી. પણ એ કાર્યકરની ફરજ બને છે. તમે મને ફોન કર્યો ઈ ફોનમાં મારે સાચું ખોટું જાણીને તમને બે શબ્દ તમારે બોલવા, એને બે શબ્દ કેવા તમારું પાટે ચડે ઈ અમારી ફરજ છે. પણ હજી તો ભાઈ આવી જવું કે હું એસિડ પીન કે તાર નામ લખાઈ દઈશ ત્યાં રહીશ ને બેન. હવે ઈ એક કંટાળાનો પ્રશ્ન થઈ ગયો, કેમ કે હવે એનેથી ભૂલ થઈ ગઈ. ઈ ભૂલને તમે માફ ન કરો માણસ ચડે શું કરે? હાલો મને કહો. ઈ તો એક જ હામી બે એના ઘરના માફી માંગો. મને મારા ઘરવાળા મને એવું નથી ભૂલ થઈ ગઈ મને એવું. આપા તો અમે તમને અત્યારે ભૂલ થઈ ગઈ છે એવું સ્વીકાર જ મારી પાસે કહું. તમારી પાસે સ્વીકાર પણ મને નથી કોઈ દિવસ. તો તમારી પાસે સ્વીકારી લે, તમને પૈસા લાગી લે તો પૂરું. હા હે હા હાલો તમારી માફી માંગી લે કે અંજુ મારી ભૂલ મને માફ કર અને હવે હું આવું નહીં કરું એવું તમને કહે તો બરોબર. હા બરોબર લખાણ આપશે ને મને? હા લખાણ આપે, હા લખાણ આપે. આવું નહીં કરવું, કાંઈ નહીં કરવું એ બધું લખાણ આપશે. હાલો બીજું. હા બસ હાલો થઈ ગયું. હાલો હું તમને રિંગ કરીશ અને એ પતી જશે. હું હમણાં એની હારે પાછો વાત કરી લઉં. હા પછી થોડુંક લેટકો કરો ને એ કઈ ઊંચા નીચે થાય ફોન કરજો ને તમે તમારે. અમે ક્યાં તમને એમ કીધું કે ખાલી ઓડિયા વિડિયા ભૂલી જાઓ. ઓડિયા વિડિયા થતા રહે પણ એ કઈક ઊંચા નીચો થાય તમને હાચવે નહીં તમે રિંગ કરજો. હું એને ફોન કરીને ધમકાવીશ. કેમ કે કાર્યકરો છે એ બે શબ્દ બોલી ન આપતા હોય તો અમે શેના કાર્યકર હોય? હા બરોબર. અમે પોણીચા વાળા નથી કે તમે અમે તમને ઓળખતા જ નથી, અમે તમને કોઈને જોયા જ નથી બેન. અને માર ઘરે જોઈ માર ખાતો બેન. જો એમાં એવું જો ઈ છે ને બેન, એક અમે એવું ન કહી શકીએ કેમ કે તમારા દીકરી દીકરા છે ઈ તમે તમારું જ ઘર છે અને તમારા જ નામે આવે. ઈ કઈ કોઈ નામે ન બોલે. ઘરે આવીશ તો તાણા ભાઈ નાખી કેવું કે ઈ કોઈ ન બોલે. આ તમને હું કહું છું કે આ બધું જે છે મારી પાસે રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ તમે સાંભળી લીજો. તમે રેકોર્ડિંગ સાંભળી લીજો, વાત બરાબર કરી છે. સન્માન ઘર ખાતો કરાઈ જાય મને માફી માંગી લે બસ પૂરું થઈ ગયું. બોલો ઘર જો બેન ઘર ખાતે કરવા મારું એવું છે કે આજે તમે ઈ ઘર ખાતે કરવામાં પછી તમે કાંઈ બીજે પાછા રિયામણે જાઓ તો તમે તો પછી એનો જવાબદાર કોણ?
ના ના પાછી નહીં જાઉં એના જવાબદાર તમે રહેજો છતાં તમને લખાણ કરી આપું. હા, કેમ કે એનું કારણ છે કે અટણબાઈ શું કરે બધું મારા નામે કરી દો, પછી કે અમારે તારી જરૂર નથી, તો એવા લખાણ અમે કરાવવા નવરીના ન હોય. તમતા હું લખાણ કરી દેવા તૈયાર છું. હા, કેમ કે એનું કારણ છે કે કોઈને મિલકત આટલું થઈને લખાણ જોઈએ. હવે આપણા મોટા દીકરા થઈ ગયા, આનાથી બીજું લખાણ કયું જોઈએ? દીકરી દીકરા થઈ ગયા, આનાથી બીજો દસ્તાવેજ કયો જોઈએ? મારે જો મારા ઘરનું એમને કર્યા પેલા 100 વાર વિચાર કરવો પડે. મારા છોકરા ઘરે હોવું છે. કઈ વાંધો નહીં બેન, હવે ઈ જે હોય તે હું એને મારી રીતે મેં ઠપકો આપ્યો છે ને અત્યારે એને માફી માંગી લીધી છે, તમારી પણ માફી મંગાવી લઉં છું. હા, અને ઘરનું પેલા હો બેન, ઘરમાં અત્યારે જો સાંભળો, ઘરમાં પેલા તમે તમારી રીતે ઘર, અત્યારે તેનું જે ઘર છે એ વેચવા કાઢી નાખ્યું, ન્યા એને રહેવું નથી, ઈ કે મારી ઘરવાળી કે ન્યા હું રે. હા, પણ બીજું ઘરે લઈ મારે ખાતર લઈને પછી મને કાઢી મેકો તો પાછું. તમે બેન જો કાઢી નો મૂકે એના લખાણ કરી દે છે ને, પછી કાઢી નો મૂકવાના લખાણ કરી દે, પાછા મકાન તમારે ખાતા કરી દે, બધું તમારે ખાતા કરી દે, બધું તમારે નામે લખાણ કરી દે, તો ઈ કે રત્ન સમાધાન કહેવાય. તો સમાધાન કે હું લખાણ આપું છું ને હામી. તમે લખાણ આપો છો, ઈ લખાણ આપો છો, પણ ઈ લખાણ તો આમાં લખી દો છો ને બધા એકબીજા હવે સમજૂતી કરાર તો કરી છીએ કે ભાઈ હવે ઈ આવું નહીં કરે, હું પણ આવું નહીં કરું. મેં તો ક્યાં કઈ કર્યું છે. તમે આગળ રિયામણે છો તો ઈ બાબતમાં ઈ એવા કોઈ પણ ભવાડા કે આવા હાચા ખોટા નહીં કરે, અને હું પણ આવા ખોટા વિવાદની અંદર રિયામણે નહીં જાઉં, એવો સમજૂતી કરાર કરી નાખી. પછી મકાન તમારે એકબીજાને પ્રેમ હોય, તમને ભલે હો નથી મઢાવી દે. ઈ તમે કયો, તમે પોતે કયો બેન અંજુબેન કે મારું કામ મકાન તો માર ખાતા કરી દે ને, બીજું મળી ન ઈ બધું એડજસ્ટ કરી લઈશ, ઈ થઈ જાય. હા બસ, હા ભલે હાલો એવું વાત કરો છે ને બેન. જો મારે એમાં એવું છે કે તમે નકરી મકાનની વાત કરો તો એનો મતલબ એ થઈ ગયો કે તમારો જીવ તમારા છોકરામાં નથી, મકાનમાં છે. છોકરાની વાત નહીં, આ તો સાહેબ હું ગઢી છું પછી મને કાઢી મેકો તો કાઢી નો મુકાય એવું તમને લખાણ કરાવી દઈશ એમ કહું છું. તમે બીજી વાત કાપી નાખો ને, 100 રૂપિયાના સ્ટેપમાં આપણે નોટરી લખાણ કરાવીશું, એમ કાંઈ કાચું કામ નહીં હોય. નોટરી લખાણ કરાવી છે. ભલે ભલે બેન. તો તમે હા બોલો ને સાહેબ. હવે તમારે એક માફીનો વિડીયો મૂકવો પડશે કે ભાઈ હવે હું ક્યારે આવું કરીશ નહીં. હા તે કરાવી દઉં માફીનો વિડીયો. હાલો આમાં તમે તમારો માફીનો વિડીયો મૂકી દો કે હું મારી ઘરવાળી ઉપર આવું થયું, મેં ભૂલ કરી છે, એવી ભવિષ્યમાં ભૂલ નહીં કરું. હા તે માફીનો વિડીયો મૂકી દઉં, પણ મને આવડશે ને એટલે હું કદાચ કોકને ફાવતું હોય ને એની પાસે બધું કરાવી અને પછી મૂકું, કેમ કે મને આમાં કઈ ફાવતું નથી એવું. કઈ વાંધો નહીં. એટલે અત્યારે અને પછી હવે મકાન બકાન લ્યો તો ઈ એના નામે લખવાનું કે નકર પાછી મને ધક્કો મારીને કાઢી મૂકે તો? ના ના, આપણે એના નામે મકાન લેવાનું, પણ એનું નામ હોય ને મારું નામ હોય. હા એ તો સંયુક્ત સિંગલ ના બે ના નામે. હા બસ, વચ્ચે મેં સાહેબ એવું કીધું તું, અહીં મહિનો રહી જ મારી જોડે, બે માં દીકરી, તારે મેં એવું કીધું તું, મેં તારા નામ હું મકાન કરી દઉં. હા હવે મારી વાત સાંભળો, પછી ઈ હવે ઈ થઈ ગયું. હવે નંબર બીજો કે હવે ભવિષ્યમાં એક આની પેલા કે કોક બાઈ રહી દવા પીને મરી ગઈ, ગરાપાવ ખાઈને કે આના ત્રાસથી મરી ગઈ ને એવું બધું અત્યારે કે તમે કે જે હોય તે જવા દો. હવે આવું પાછો બનાવ બને નહીં. અને હવે તમારા દીકરા દીકરી જુવાન થઈ ગયા, હવે થોડી ગઈને બહોત ગઈને થોડી રહી છે. ના સાહેબ, કોની જિંદગી કાઢ નાખી, આ ભાગની રહી છે, એમાં હવે ક્લેશ કરતા. ના 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 સાહેબ, તમ તારે હવે કોઈ વસ્તુ ના થાય, માફી માંગુ છું. અને મને તો બધી હવે ભાન પડી જાય સાહેબ, સમજ્યા? હવે જે અંજુબેન ને તેડવાના છે એનો સમજૂતી કરાર કરવાનો છે. બરાબર. કે હું ભવિષ્યમાં આવું કઈ કામ કરીશ નહીં, અને એ બેન પણ એવું લખી દે છે કે હું ભવિષ્યમાં ખોટા આક્ષેપ વિક્ષેપ કરી અને હું રિહામણા કાઢીશ નહીં. બરાબર. ઓકે, તમારે એવું લખી દેવાનું છે કે અમારા બેયની એકાબીજાની સમજૂતી કરાર થતા હવે હું ભવિષ્યમાં આવા કોઈ સાચા ખોટા આવા કોઈ પ્રેમ પ્રકરણમાં પડીશ નહીં, હું મારી ઘરવાળી સાથે સંપીને રહીશ. ના ના સાહેબ, તમ તારા અને ઈ તમને એવું લખી દેશે, સાંભળી લ્યો, ઈ તમને એવું લખી દેશે કે હું ભવિષ્યમાં ખોટા આક્ષેપ વિક્ષેપ કરી અને ખોટા રિહામણા કાઢી અને મારું ઘર બરબાદ કરીશ નહીં. ના ના સાહેબ, જો મારી પત્નીને તો હું ખરેખર ભગવાન જ માનું છું, હું એવું નથી માનતો. એ તો સાચી જ છે, એવા એના આટલા સુધી કઈ એવું કર્યું જ નથી. મારા લગભગ 25 વર્ષ લગ્ન કર્યા છે, બરાબર, પણ એકય દિવસ એવો નથી બન્યો કે એ ખોટા રસ્તે ચાલી રહી છે, કરી હમણાં બાને જઈ રહી છે. એ તો હું કહું છું રેકોર્ડ છે, વાંક જ મારો છે ને, હું ક્યાં ના પાડું. હા એટલે પણ હવે એમાં શું છે કે રાજહટ, સ્ત્રી હઠ ને બાળ હઠ, આ જે હઠ છે ને એ એક સ્ત્રી છે એને એવું દુઃખ થાય એવું જિંદગી નહીં જીવવાની.
હા સાહેબ, પણ હવે આ જે થઈ ગયું ને આટલી બધી તો ખબર જ નથી કે આવું થઈ જશે એમ. હવે આ તો બધું થઈ ગયું પછી ખબર પડી, એટલે હવે શું કરે, હવે તો કીધું હવે એનો કાંઈ રસ્તો વાંધો નહીં. હવે તો જે એ થઈ કરીએ ગયું, હવે ગઈ વાત છે ને એને સોરી, અને પછી પાછો ઘરે કંકાસ નો થાય, એકાબીજા આક્ષેપ વિક્ષેપ નો કરી, એકાબીજા ખોટા વિવાદ નો થાય, ઈ તમે તમારી ના, રીતે સાહેબ, થોડું એડજસ્ટ કરજો. કેમ કે પછી ઈ બેન ને ત્રાસ થાય ને અમને ફોન કરે, ના, મને ના, પાછો સાહેબ, ફોન ચોક્કસ, નો આવે, અમને આમાં ખોટો ટાઈમ અમારો નો બગડે, ઈ જોઈ અને એને હાથે પગે લાગી લેવાનું. કેમ કે એને દીકરા ના, ના, દીધા, સાહેબ, તમારું ઘર. જો ભાઈ ચોક્કસ તમે ચોક્કસ. અને ઊંધા થાત ને તો તમારા ઘરે દીકરી દીકરો હોય, ના હોય, ઈ સ્ત્રી નો હોય તો તમારા ઘરે સંતાન ના, પેદા થાય. ના, ના, ના થાય, ના આપણે ઈ જોવાય કે આપણું ઘર, આપણી કુળદેવી કોણ છે? થાય. હરસિદ્ધિમાં. આ નહીં, આપણી કુળદેવી છે ઈ અંજુમાં. હા, એ તો અંજુબા બરાબર છે. આ અંજુબા હતા તો બેન આપડા. હા સાહેબ, તમને હું ઓળખું છું. તમે અહીંયા આપડે ધોળકા જે મીટિંગ હતી ભીમની, હા એ વખતે આયેલા ને હા ડાયરામાં હું આયેલો. હા, તારે આ ચીમનભાઈ, પછી અમારા સોસાયટીમાં જે ઓલા આપણે કાંતિભાઈ લકુમ, લાલદાસ બાપુના કાર્યક્રમમાં અમે આવ્યા હતા. હા હા, પછી લાલદાસ બાપુના કાર્યક્રમમાં અહીંયા લાલદાસ બાપુના ઘરે હું જેલો છું. કાંઈ વાંધો નહીં. હવે જે મારે સાંભળો, હવે ઈ જે હોય તે ઈ સાધુ સંતોના આશીર્વાદ લઈ લ્યો, પગે લાગી લ્યો, અને સંતોને મહાપુરુષોની વાણીમાં વ્યા જાઓ, એટલે આ બધા મનના ડોળ છે ને ઈ મટી જાય. સમજ્યા? ના ના સાહેબ, જો અત્યારે આમાં મને આવડતું નથી, પણ મારી છોકરી જઈ છે બહાર, ઈ આવશે ને એટલે હું અત્યારે હવે તમારું આ રેકોર્ડિંગ એવું લાગશે ને. અમે તમારું રેકોર્ડિંગ જ મૂકી દઈશું. ઈ થઈ ગયું, હું એને વાત કરી લઉં. ઓકે? હા હા, બરાબર. અને બીજા નંબરમાં મારી છોકરી આવે ને એટલે હું રેકોર્ડિંગ છું, માસીનો વિડીયો તમ તાર મૂકી દઈશ. બરાબર, તમારે યારે રૂબરૂ વાત જ કરાવી લઈશ પછી તમને એવું લાગશે. અત્યારે કોઈ હોય તો ઇમરજન્સીમાં મૂકી દો તો વાત પતી જાય. ઇમરજન્સીમાં તો જો મારી જોડે મારા ઓલા ચીમનભાઈ સામે રહે છે, એ વિશે પણ એમને મારી કોને ફાવતું નથી, એવું છે. એ કાંઈ વાંધો નહીં. ચાલો હવે ઈ તમે વિડીયો પછી ઈ મૂકી શકશે તમ તારે. આ બરાબર, રેકોર્ડિંગ અમે મૂકી દઈએ છીએ, વાત કાપીને બોલો. હા હા, કઈ વાંધો નહીં. બોલો બોલો.